નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક ચેપ્ટર સાથે આપણે જે વ્યવહારિક અપૂર્ણાંક પહેલો વિડિયો છે આપણે કાલે મૂક્યો તો શુદ્ધ અશુદ્ધ અપૂર્ણાંક વાળો. હવે આપણે જોઈએ છીએ નવા વિડિયા સાથે. આ ટોપિકની અંદર છે શુદ્ધ અપૂર્ણાંક મેળવવા માટે છેદમાં કઈ સંખ્યાઓ ઉમેરવી પડે. તો શુદ્ધ અપૂર્ણાંક મેળવવા માટે છેદની અંદર સંખ્યા અને પાછી કેવી, તો કે નાનામાં નાની. પહેલો પોઈન્ટ આપણે યાદ રાખવાનો કે શુદ્ધ અપૂર્ણાંક છે એમાં અંશ છે નાનો હોય અને છેદ મોટો. તો અહીં રકમ આપેલી છે 16/9 છે. ચાલો 16/9 છે એટલે શુદ્ધ અપૂર્ણાંક એટલે શું, તો કે અંશ નાનો અને છેદ કેવો હોય, મોટો. ચાલો આટલું ક્લિયર થઈ ગયું. હવે આપણે જોવું પડશે કે 16 છે અને આ કેટલા હતા, 9 છે એટલે 16 કરતા મોટી સંખ્યા હોવી જોઈએ. 9 ની સાથે એવી કઈ રકમ ઉમેરો જે 16 થી મોટી થાય, તો કે પહેલા ઓપ્શનમાં a = 9, b માં 8, c માં 7 અને d માં કેટલા છે, 10 છે. એટલે સુધી જો 9 ઉમેર તો 9 ને 9 કેટલા થયા, 18 એટલે 16/18. 8 ઉમેરી એટલે 8 ને 9 17 એટલે 16/17. 7 ઉમેરી એટલે 16 તો કે 16 અને 10 ઉમેરી એટલે 16 કેટલા, તો 10 ને 9 19. આ પણ શુદ્ધ છે, અહીંયા પણ શુદ્ધ છે, અહીંયા પણ આપણને શુદ્ધ છે, મળે છે બધાય શુદ્ધ અપૂર્ણાંક. પણ પાછું એવું કીધું કે નાનામાં નાની અહીંયા આ શુદ્ધ મળતી નથી. આ પ્રાકૃતિક સંખ્યા કહી શકાય. કેવી સંખ્યાને પ્રાકૃતિક? અહીંયા શુદ્ધ છે અને શુદ્ધ છે. હવે જો એટલે પાછું જોવાનું શું, તો કે નાની કઈ છે, તો કે નાનામાં અહીંયા 18 હતા, અહીંયા 17 હતા અને અહીંયા કેટલા હતા, 19. તો નાની કઈ થઈ, 17 વાળી. તો 17 ઉમેર્યા એ કઈ સંખ્યા હતી, તો કે 8. જવાબ કેટલો આવશે, તો કે B for બકરી એટલે કે B જવાબ આવશે. તો છેદમાં ટૂંકમાં રકમની અંદર આપણે છે જવાબ તરીકે તો કે 8 લેવા પડે. થેન્ક યુ વેરી મચ.